સાબરકાંઠાથી પીએમ મોદીની મતદારોને અપીલ, કહ્યું ગમે તેવી ગરમી હોય પણ પહેલા મતદાન પછી જલપાન. ગમે તેટલી ગરમી હોય પણ પહેલા મતદાન પછી જલપાન. આણંદમાં ક્ષત્રિય સમાજનું યોજાયું અસ્મિતા મહાસંમેલન. મોટી સંખ્યામાં ઉપસ્થિત ક્ષત્રિયોએ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો કર્યો હુંકાર. કોંગ્રેસ નેતા પાર્થિવરાજ કઠવાડિયાએ ચૂંટણી પંચને લખ્યો પત્ર. ક્ષત્રિય મતદારોના નામ રિજેક્ટ થવાની વ્યક્ત કરી ભીતિ. ચૂંટણી પંચને ક્ષત્રિય મતદારના નામમાં કમી ન થાય તેની તાકેદારી રાખવા કરી માંગ. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત કાલે અમદાવાદમાં કરશે પ્રચાર. અમદાવાદના કોંગ્રેસ ઉમેદવારોના સમર્થનમાં અમરાઈવાડીમાં જનસભાને સંબોધન કરશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીક મુદ્દે એબીવીપીનો અનોખો વિરોધ. એબીવીપીના કાર્યકરોએ રેકડી કાઢી પેપર વેચ્યા. પેપર લીકમાં ફરિયાદ ન નોંધાતા વિદ્યાર્થીઓ